ડિવાઇડ નંબર 3 જેમાં આપણને કીધું કે 1 LTD has equity share capital is 5 lakh divided into the shares of 1000 rupees each. તો 5000 ડિવાઇડ બાય 1000 કરે એટલે 5000 રૂપીસ આવી ગયા. પછી આપણને આગળ કીધું ઇટ વિશ ધ ફોર ધ 3 lakh એક્સપેન્શન ધ સ્કીમ. પહેલું કીધું બાય ઇશ્યુઇંગ ઇક્વિટી શેર ઓનલી. ઇક્વિટી શેર ઓનલી કર્યા છે કેટલા 3 લાખ ઉપર છે તો 3 લાખ ડિવાઇડ બાય 100 એટલે અહીંયા આપેલા છે 100 રૂપીસ એટલે આવશે 3000. 3000માં એડ કરશું તો આવશે 5000 એટલે એવું થઈ જશે 8000. બીજામાં કીધું 1 લાખ બાય ઇશ્યુઇંગ ઇક્વિટી શેર એન્ડ 2 લાખ થ્રુ ડિબેન્ચર ઓર લોન એટ 10%. તો આ ઇક્વિટી શેર કેટલા 1 લાખ રૂપિયા જે છે બાય ઇશ્યુઇંગ ઇક્વિટી શેર ડિવાઇડ બાય 100 કરશું તો આવશે 1000 અને એમાં 5000 કરશું તો આવશે 6000. અને એમાં ઇન્ટરેસ્ટ આપણને કીધું કેટલા 2 લાખના 10%. તો 2 લાખના આપણે 10% ડાયરેક્ટ આપણે ઇન્ટરેસ્ટ કરી દઈશું અહીંયા. પછી આવે ત્રીજું કીધું હોય કે બાય રેઝિંગ ટર્મ ઓનલી એટ 10% પર એનમ. એટલે ઇક્વિટી શેર આમાં આપણને કંઈ કીધું નહીં આપણે એટલે આપણે 5000 લખશું. આમાં ઇન્ટરેસ્ટ આપણને કીધું હોય કે 10% પર એનમ. હવે 3 લાખના 10% કારણ કે અહીંયા કોઈ રકમ આપણને કીધું નહીં તો રેસ પર ધ રેસ 3 લાખ. તો 3 લાખના ઇન્ટુ 10% એટલે આવશે 30,000. પછી કીધું હોય આપણને કે 1 lakh by issuing equity share and 2 lakh by issuing 8% of preference share. તો ઇક્વિટી શેર 1 લાખ કરે ડિવાઇડ બાય 100 એટલે 1000 એનામાં 5000 એડ કરશું તો આ મળી જશે 6000. અને પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલા કીધા 2 લાખ ઇન્ટુ 8% કરશું એટલે 16000 આપણને મળી જશે. તો હા તો અહીંયા મળી ગયા. પછી હવે આના પછી આપણે આ પહેલું બીજું ત્રીજું ચોથું જે આપણે કર્યું હતું એમાં સૌથી પહેલાં EBIT અર્નિંગ બિફોર ઇન્કમ ટેક્સ કેટલું છે 1,50,000. તો 1,50,000ની રકમ કેવી રીતે આવી અર્નિંગ બિફોર ઇન્કમ ટેક્સ અહીંયા આપેલું છે આપણે જોડે 1,50,000. તો 1,50,000 લખી દીધા માઇનસ ઇન્ટરેસ્ટ આપણે કરશું બધાનું. પહેલાંનું છે નહીં, બીજાનું 20,000, ત્રીજાનું 30,000 અને ચોથાનું પણ છે નહીં. આ પ્રેફરન્સ ડિવિડન્ડ આ ઇન્ટરેસ્ટ નથી તો એટલે ચોથાનું પણ કેન્સલ. એટલે પછી આનું માઇનસ કરશું તો EBT અર્નિંગ બિફોર ટેક્સ મળી જશે આટલું. પછી ટેક્સ કેટલા કીધા જો અહીંયા કીધા કોર્પોરેટ રેટ ઓફ ટેક્સ ઇઝ 35%. તો 35% કરવાના બધાના અને પછી માઇનસ કરવાનો એટલે નીચેની રકમ મળી જશે. પછી પ્રેફરન્સ ડિવિડન્ડ આપણને એકમાં આપે તો બીજા બધામાં નહીં આવે એટલે બીજા બધામાં ડેશ અહીંયા માઇનસ આવશે, નીચે બધી રકમ આવશે. પછી નંબર ઓફ શેર કેટલા નંબર ઓફ શેર આપણે જોડે 8,000, 6,000 અને બીજા 8,000, 6,000, 5,000 અને 6,000 એ રીતે આપેલા તો બધાની રકમ એ રીતે લખી દઈશું. અને ડિવાઈડ બાય EPS એટલે કે આનામાંથી આ ભાગાકાર કરશું તો આપણને રકમ આ બધા મળી જશે. આમાંથી સૌથી મોટું કોઈ 15.6 તો ત્રીજું આપણે ચૂઝ કરશું એઝ અ બિગ ઓલ્ટરનેટ્સ.